Okay, method number 4. Balance sheet in case of personal financial statement. હવે આની અંદર જ્યારે બેલેન્સ શીટ બનાવવાની હોય તો બેલેન્સ શીટ રિવર્સ બનશે. કેવી રિવર્સ બનશે? તો સૌથી પહેલા ડાબી બાજુ લાયબિલિટી ની જગ્યાએ શું આવી જશે? એસેટ્સ. યર આપ્યા છે બે તો 2019 and 2020 અને પછી આવશે લાયબિલિટીઝ. એમાં પણ 2019 2020. હવે આની અંદર એસેટ્સ અને લાયબિલિટી ને ક્લાસિફાઈ કરતા શીખો. સૌથી પહેલા ધંધામાં લિક્વિડ એસેટ જોઈએ તો અસેટ સાઇડ સૌથી પહેલા આવશે લિક્વિડ એસેટ્સ. લિક્વિડ એસેટમાં કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, બરાબર, ચેક ડિપોઝિટ કરવાના બાકી હોય કે એવું કઈ હોય તો એ પણ એની અંદર જ આવી જાય. ત્યાર પછી આવશે ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ પણ એક ટાઈપની લિક્વિડ વસ્તુ કહેવાય કારણ કે આપણે એને વેચીએ અને પૈસા આવી જાય. ત્યાર પછી ધંધાની બીજી એસેટમાં આવશે રિયલ એસેટ અથવા તો રિયલ પ્રોપર્ટી અને લાસ્ટમાં આવશે પર્સનલ પ્રોપર્ટી. લાયબિલિટી સાઇડ સૌથી પહેલા શોર્ટ ટર્મ લાયબિલિટી કે કરંટ લાયબિલિટી કે જેને આપણે વર્ષની અંદર ચૂકવવાની છે અને ત્યાર પછી લોંગ ટર્મ લાયબિલિટી જેને એક વર્ષની અંદર જ ચૂકવવાની, જેને ચૂકવવા માટે આપણી પાસે લોંગ ટર્મ પીરિયડ છે. એસેટ નું ટોટલ કરવાનું, ધેટ ઇઝ યોર ટોટલ એસેટ. લાયબિલિટી નું ટોટલ કરવાનું, ધેટ ઇઝ યોર ટોટલ લાયબિલિટી. પછી આપણને નેટ વર્થ મળશે. તો નેટ વર્થ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ માઇનસ ટોટલ લાયબિલિટી. એસેટ ના ટોટલ માંથી લાયબિલિટી નું ટોટલ માઇનસ કરો એટલે નેટ વર્થ મળે. એટલે અહીંયા બેલેન્સ શીટ ટેલી નથી કરવાની. નેટ વર્થ की કેપિટલ કઈ રીતે શોધવાનું? એસેટ માંથી લાયબિલિટી માઇનસ કરીને. હવે હું બોલું છું એ કઈ વસ્તુ કયા હેડિંગમાં આવશે તમે વિચારજો અને લખતા રહેજો. ઇલસ્ટ્રેશન નંબર 9. Rukmani and Krishna Yadav are required by the banker to submit their balance sheet as at 31st December 2019 and 20. લોન લેવી હશે કે એવું કહે હશે તો બેંકે કીધું કે ભાઈ બેલેન્સ શીટ સબમિટ કરો. In support for a 7 lakh rupees housing loan, they require your help to prepare it. Also comment on the financial position of the Yadav family using appropriate money management ratios. જે રેશિયો ફાઇન્ડ થતા હશે આપણે કરીશું. The detail of their asset and liabilities are given you as follow. Investment છે ગવર્નમેન્ટ બોન્ડ, IFCI બોન્ડ, ગોલ્ડ EPF, મ્યુચ્યુઅલ ફંડ, શેર્સ ઇન HDFC બેંક, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. બરાબર, તો આ બધી વસ્તુ ક્યાં આવશે? ઇન્વેસ્ટમેન્ટમાં. પછી બેલેન્સિંગ કરંટ અકાઉન્ટ અને કેશ ઓન હેન્ડ ક્યાં આવશે? તો લખો બાજુમાં લિક્વિડ એસેટ. પછી બિલ્સ આઉટસ્ટેન્ડિંગ નીચે અંડરલાઈન કરો. કયા કયા બિલ બાકી છે? તો કે ટેલિફોન, ગેસ એન્ડ ઇલેક્ટ્રિસિટી, ક્રેડિટ કાર્ડ, ઇન્સ્યોરન્સ, ટેક્સીસ, આ બધા બિલ તમારા બાકી છે. તો બાજુમાં લખો કરંટ લાયબિલિટી. હોમ મોર્ગેજ લોન, સેકન્ડ મોર્ગેજ લોન, હોમ ઇમ્પ્રુવમેન્ટ લોન, આ બધી શું કહેવાય? લોંગ ટર્મ લાયબિલિટી. ટર્ન ધ પેજ. ચલો, જ્વેલરી
પર્સનલ પ્રોપર્ટી, પેઇન્ટિંગ પર્સનલ પ્રોપર્ટી, બેલેન્સ ઇન સેવિંગ એકાઉન્ટ, એ પણ બેંક બેલેન્સ જ થયું ને, લખો બાજુમાં લિક્વિડ એસેટ, પ્રાઇમરી હોમ રિયલ એસેટ, ફાર્મ હાઉસ રિયલ એસેટ, ફ્રી હોલ્ડ લેન્ડ એટ અકોટા, અકોટામાં જમીન છે, જમીન એટલે રિયલ એસેટ, ઓટોમોબાઈલ એટલે કોઈ કાર હશે, પર્સનલ પ્રોપર્ટી, ફર્નિચર પર પર્સનલ પ્રોપર્ટી. ચલો આપણે આવ્યા હતા ક્લોથ્સ એન્ડ અપીરલ, કપડા, કપડા બી પર્સનલ પ્રોપર્ટી કહેવાય, મનીષ મલ્હોત્રાની સિગ્નેચર વાળા. ચલો ઓટોમોબાઈલ લોન શું કહેવાય? લોંગ ટર્મ લાયબિલિટી. પર્સનલ લોન લોંગ ટર્મ લાયબિલિટી, એજ્યુકેશન લોન લોંગ ટર્મ લાયબિલિટી. બેંક ચાર્જીસ એ ખર્ચો કહેવાય, પણ આઉટસ્ટેન્ડિંગ બેંક ચાર્જીસ એ કરંટ લાયબિલિટી. આઉટસ્ટેન્ડિંગ મેડિકલ બિલ કરંટ લાયબિલિટી. લેન્ડ પરચેસ કરેલી એની લોન લોંગ ટર્મ લાયબિલિટી. અધર કરંટ લાયબિલિટીઝ કરંટ લાયબિલિટીઝ. અધર લોંગ ટર્મ લોન લોંગ ટર્મ લાયબિલિટી. અને મની માર્કેટ ડિપોઝિટ, યાદ રાખો મની માર્કેટ એટલે કે જ્યારે વેચે તરત જ પૈસા મળી જાય તો લિક્વિડ એસેટ. તો આમાં તમારે ખાલી બેલેન્સ શીટ બનાવવાની છે ક્લાસિફિકેશન ને આધારે, ખાલી લખવાનું જ રહ્યું. ત્યાર પછી નીચે સોલ્યુશનમાં જુઓ, ટોટલ અસેટ ને એ નામ આપ્યું હતું, ટોટલ લાયબિલિટી ને બી નામ આપ્યું હતું, નેટ વર્થ કઈ રીતે મળી? એ માઇનસ બી. આપણે ક્લિયર? ચલો ફટાફટ આ દાખલો પૂરો કરો પછી